આજ લીલુડા નાળિયેર ઝીલો પરતા પરાય લીલુડા નાળિયેર ઝીલો રે ગોરદેવ ના માન તમે રાજા પરતા પરાય ગોરદેવ ના માન તમે રાજા પરતા પરાય પિતાશ્રી ના માન તમે શું થયું ક્યાં પૈગું હું જાઉં શ્રીફળ લઈ દીધું એ દાદા આ બધી વિધિ કરતું જવાનું હે મારથી નથી થાય એમ કા તો બીજું કોણ આ વિધિ કરશે ગમે ને બોલાય દાદા દક્ષિણા મુજાતે ને દક્ષિણા દે બાપુ મને દે એમ જ માર નથી જો સારામાં સારા વિકન વગીના ટકાટક એક મોરે જોઈ દો ને પછી બે કામ બીજા કહો શું બાપ દીકરો વાતો કરો છો હે લગનની ખાધું હાથ ખવડાવવું જ પડશે ને બે વિચારી કરવા મળે કે કેમ કરશું મોતીસના લાડવા કીજો બીજા દૈવા બધી ખવડાવવા પડશે ગાડી ભરાઈ જતી ખબર છે ન બોલો મારી માલામાં એક શબ્દ ન બોલો આજ પેલા રે પનારે ગોર દે હવજી હા શું થયું
પ્રધાનજી પહેલા પાને પંચક બેઠો, બીજા પાને વિસુડો બેઠો, ત્રીજા પાને લગ્નના મુહૂર્ત આવી ગયા. સોમ કહેતા સગુણા બા, પૂનમ કહેતા પ્રતાપરાય. બાપુની વાત કરો ને ઘર ભેગી ન કરો. હે બાપુની વાત કરો. દાદા એમ કીધું કે દાદા શું કીધું? પ્રધાનજી બાપુ અડી ગયા મને. મેં કીધું હુબ્બો હવે સીધો ઉપર કર ઉતરે તેરે ને. પણ બાપુને વાત તો કરો. પણ તમે શું કીધું હું કઈ સમજો નથી. પાછા બાપુ સમજી જાય. જાવ તો ના તમે કયો બાપુ ગાંઠ નહીં એ જે ઢીમસા વાહમ છે ગાંઠ તો મારતા જ નહીં. ગાંઠ ન મરાય. શું થયું પેલા pane ઈ તારે કાઈ નથી કહેવાનું. હા લગ્નના મુહૂર્ત આવી ગયા. બાપુ લગનના અરે મુહૂર્ત પણ તું અહીંયા તો આય વેલા. શું લગ્નના મુહૂર્ત આવી ગયા. સોમ કહેતા સગુણા બા, પૂનમ કહેતા પ્રતાપરાય. હા લગ્નના મુહૂર્ત બહુ સારા આવી ગયા. બાપુને કહેવા ન જવાય. બાપુ પટા ઝાટકી નું ભાવ હોય. એવું છે. હવે જો અમારા દેવી દેવતાને કંકોત્રી લખી નાખો. હવે ગણપતિ બાપા બેહાર દ્યો. બરાબર બે કામ કરતા તો પછી તમે છૂટા. હું બાપુને પગ કચરી દઉં. તમને કામ કીધું કરવાનું બાપા. હું મારું કામ કરું. બાપુ ઉતારો પગ હેઠો બસ. હાલ. હે કેસર ચાટીને લખવી કંકોત્રી. એ લખવી કાઈ ઓળખાણી ઋણધામ ગણપતિ દાદાને નો પ્રતાપ રાજના લગ્ન વરધોમાં આવજો આવજો કાઈ પૂનમ નહીં સોમવાર લગ્નમાં Stop.
આજ એ વિનાયક મારે રાજા અજમલ ઘેરનો નરા પ્રધાનજી હવજી બધું પતી ગયું કઈ પતાવું હોય તો કયો હવે મને પતાવી દો બધું પતી ગયું હોય તો તને જ બાપુએ પતાવી દીધો મારી મારી પતેલા નું પતાવે કા બાપુની વાત કરો બાપુને પૂછીને તમે આ બધું ભર્યો બાપુ અહીં નીકળશે લગાડી દે એ બાપુ હવે ઘડી ખમા બાપુને ઘડી ખમા બોલો પ્રધાનજી કે ગોળ બાપુ એવું કેવું થાય બધું કામ પતી ગયું હવે કઈ પતાન પીડ્યું પ્રધાનજી હા. ઉદયવને કહો હા. કે પટિયાળ પણ મોટું છે હા. જાણ જાડડી આવશે ગાડી. માટે ઉત્તર ની વ્યવસ્થા રાખે કાંઈ વાંધો નહીં કહી દો બાપુ એમાં શું હોય મને ન ખબર પડી જાય તમારું કુટુંબ કેવડું મોટું છે ઈ હે કેટલા વર્ષથી નોકરી કરતો એટલે ખબર હોય કે ન હોય હે સમજી ગયો બાકી સમજો દાદા તમને ક્યાં કઈ કીધું બાપુએ કીધું છે કે પિંગલ નગરી બહુ મોટી છે જાન અમારી ગાડી આવશે ઉતારણ પૂરી તૈયારી રાખજો મારો ઉતારણ નોખો સમજા હા સમજી મારો ઉતારો નોખો હા એ નોખો જ હારો હતો આ એમ એટલે એવું નથી ને મારે કોઈ સેટિંગ ન આવે હું આવું નહીં કોક ધબધબાવી નાખે એ કદાચ સેટા હારા આ અમે તો ખાય એવો જ છો આ એમ બસ થાય એવો. આવું જ છું આજ રખે એ યુગંગે ગોરદેવ અરે મહારાજ દેશ ફરો પ્રદેશ ફર્યો જ્યાં રજવાડા હરામ હોય તો કોઈ રાજપૂત સારા નો માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે રાજા પટિયાર રાજ કરે એના પુત્ર પ્રતાપ સાથે બેનબા સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવ્યો છું ભલે ભૂદેવ આગળની પણ વાત કરો હા મહારાજ સાતો સાત લગ્નના મુહૂર્ત મળે તો સોમ કહેતા સગુણાબા પૂનમ કહેતા પ્રતાપ તો આપણે બેનબાના માંડવડા પણ રોકી દઈએ